હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. તમે બધા કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. આપણે કાલે રાતે કોઈક આવી જગ્યાએ રોકાયા હતા રાજકોટમાં. તમે જોઈશું કે આપણે હોટલ લીધી હતી ભાડા, અને આ જો શીશા મસ્ત દેખાવ. તો ચલો હવે આપણે રાઈડ ચાલુ કરીએ. રાજકોટથી નીકળી જઈએ દ્વારકા માટે. તો ચલો, જય દ્વારકાધીશ. ગાઈસ, આપણે રાજકોટ હાઈવે ઉપર ભરા તડકામાં જતા હતા, અને આપણા ત્રણ ભાઈ રસ્તામાં મળ્યા. આપણને કહે કે ચા પાણી પીને જાઓ, જમીન જાઓ અમારા ઘરેથી. પણ આપણે આગળ જમવાનું હતું એટલે જમ્યા નહીં. એમને મળીને બહુ સરસ લાગ્યું. નાની ઉંમર બહુ રોકીને સારું કામ કર્યું. એમણે પૂછ્યું કે ચા પાણી કરતા જાઓ અમારા ઘરે, પણ મારે નહોતું કરવું એટલે હું ત્યાંથી નીકળી રાજકોટ હાઈવે ઉપર. બપોરના 2 વાગ્યા. બહુ ખતરનાક ગરમી પડે, અને હવે આપણે હાલતા હાલતા જઈએ છીએ અહીંયાથી. ચલો, જય દ્વારકાધીશ. ને આપણા રસ્તામાં એક ભાઈ મળી ગયા છે. એમને કીધું કે ચા અહીંયા શરબત પીતા જાઉં, હું પીવડાવું. પછી અહીંયાથી આપણે નીકળી ગયા રાજકોટ હાઈવા માટે જવા માટે. જય દ્વારકાધીશ. હેલો ફ્રેન્ડ, અમારો ભાઈ ખરા બપોરને ખરા તડકર 25 ડિગ્રીના તડકામાં 4 ધામની યાત્રા ઉપર નીકળેલો છે. એનું નામ ગૌરવનો. બહુ સરસ કામ કરે છે. ને એની સાયકલ પકડી ગઈ તો એ ટેમ્પામાં નાખીને રાજકોટ લઈ જાય છે. તમે જોજો કે એની સાયકલ પકડી ગઈ. તો આપણે રાજકોટ જઈને મળીએ. અને રાજકોટમાં ફાઇનલી આપણે જામનગરમાં આવી ગયા. અને અહીંયા પોલીસવાળા સાહેબ હતા, એમને આપણને પાણી મસ્ત ઠંડુ પીવડાવ્યું. ને હવે આપણે જામનગર સિટીમાં જઈએ, ને ત્યાં જઈને આપણે કોઈક રોકવાની રાતે વ્યવસ્થા કરીએ. તો બ્લોકમાં બનાવી રહેજો. જય દ્વારકાધીશ.